હેલો બાળ મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને નવોદય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ 2 છે અંકગણિત. અને અંકગણિતમાં મેં તમને અવયવ પાડતા કેવી રીતે અવયવ પડે તે શીખવાડેલું છે. અને પછી તમે એમાં લઘુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે શોધાય તે પણ ઉદાહરણ સહિત સમજાવેલું છે. અને હવે આજે હું તમને ગુરુત્તમ સામાન્ય અવયવ તેની સમજૂતી આપીશ અને અગાઉની એક્ઝામમાં જે પૂછાયેલા પ્રશ્ન છે તે પણ શીખવાડીશ. તો અહીંયા જોઈએ, આપેલી 2 અથવા 2 કરતાં વધુ સંખ્યાઓને જે મોટામાં મોટી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય તે મોટી સંખ્યાને આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા કહેવાય. અહીંયા ઉદાહરણ સાથે જોઈએ, 16 અને 24નો ગુસા કોણ છે? તો કે 16ના અવયવો. પહેલાં 16ના અવયવ કોણ? 1, 2, 4, 8 અને 16. અને 24ના અવયવ કોણ? 1, 2, 3, 4, 8, 12 અને 24. હવે એ બંનેમાં સામાન્ય એટલે કે બંનેમાં હોય ને એવા અવયવ. બંનેમાં અવયવ હોય એવા કોણ છે? તો કે 1, 2, 4 અને 8. અને એમાંથી જેમાં સૌથી મોટો સામાન્ય અવયવ કોણ છે આમાંથી? તો કે મોટો અવયવ છે તે 8. તો 16 અને 24ને 8 વડે નિશેષ ભાંગી શકાય. આથી 16 અને 24નો ગુસ્સા કોણ થાય? તો કે 8. આ ગુસ્સા શોધવા માટેની પદ્ધતિ. હવે આપણે ગુસ્સા શોધવા માટે ભાગાકારની રીતે પણ ગુસ્સા શોધી શકીએ. તો એના માટે પહેલી રીત છે કે આપેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાંગવી. અહીંયા એક સંખ્યા આપેલી છે 455 અને 26. આ મોટી સંખ્યા છે એટલે મોટી સંખ્યાને નાની સંખ્યા 26 વડે ભાગાકાર કરવાનો. ત્યારબાદ વધેલ શેષ વડે ભાજકને ભાંગવું. અહીં તમે ભાગાકાર કરો ને તો 455 ભાગ્યા 26 તો 26 એકા 26 અને 195 તો 26 સત્તા 182 થાય અને શેષ કેટલી વધી? 13. આ 13 શેષ વધીને એને તમારે હવે 26 ને 13 જોડે ભાગાકાર કરવાનો એટલે 13 દુ 26 થાય. અને અહીં 0 આવી ગયા. જ્યાં સુધી શેષ શૂન્ય ન થાય ત્યાં સુધી ચેપ્ટર 2 એટલે કે આ ચેપ્ટર આ જે છે તે ચલાવવાનું, પુનરાવર્તન એનું કરવું. અને છેલ્લે જે ભાજક વડે શેષ શૂન્ય થાય તે ગુસ્સા થશે. આ ભાજક જે છે ને, આ ભાજક આના જોડે તમારે ભાગાકાર કરવાનો અને છેલ્લે શૂન્ય આવે ને ત્યાં સુધી કરવાનો એટલે તમને તેનો ગુસ્સા મળી જાય. આથી 26 અને 455નો ગુસ્સા કેટલો થાય? તો 13. હવે આગળ જોઈએ, 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 છે. જેમ કે જો 2 કે અવિભાજ્ય સંખ્યા હોય ને એનો એ નિયમ છે કે એ સંખ્યા પોતે ને એક એ 2 એના અવયવ હોય એટલે સામાન્ય અવયવ બંનેનો કયો થતો? 1 જ. જો અહીંયા 11નો જોઈએ તો 11 અવયવ પાડ્યા તો 1 થાય સામાન્ય બંનેમાં. 13નો ને 2માં 1 જ થાય. 11 અને 13ના સામાન્ય અવયવ 1 છે. આથી 11 અને 13નો ગુસ્સા કેટલો થશે? તો કે 1. 2 ક્રમિક સંખ્યા અથવા 2 ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા હંમેશા 1 મળે છે. હવે 2 ક્રમિક સંખ્યા, અહીંયા 10 ને 11 2 ક્રમિક લીધી તો એનો ગુસ્સા પણ હંમેશા 1 જ હોય. આપણે 10ના અવયવ પાડીએ 1, 2, 5 ને 10 પડ્યા. 11ના પાડીએ તો 11નો તો 1 ને 11 હશે તો બંનેમાં સામાન્ય કોણ છે? 1 છે. એટલે 2 ક્રમિક સંખ્યા હોય ને એનો અવયવ પણ 1 જ આવે. અને 2 ક્રમિક એકી સંખ્યા હોય ને તેનો ગુસ્સા પણ 1 જ આવે. હવે બીજું જોઈએ, ગુસ્સા એ એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે આપેલ સંખ્યાઓને નિશેષ ભાંગી શકાય. અહીં જોઈએ તો 16 અને 24નો ગુસ્સા 8 છે, બરાબર. તો આ 16 ને 8 વડે આપણે ભાંગીએ ને તો 0 છેલ્લે શૂન્ય વધે. અને 24ને 8 વડે ભાંગવા જઈએ ને તો નિશેષ થઈ જાય, છેલ્લે શૂન્ય વધે. એટલે 8 છે એ આ બંનેનો ગુસ્સા થઈ જાય. એટલે તમને અહીંયા કેવી રીતે પ્રશ્ન પૂછાણેલો છે એવી રીતે તમારે જવાબ શોધવાનો એટલે તમારો જવાબ આવી જાય. આ એની જવાબ શોધવા માટેની રીત હતી. હવે જોઈએ આગળ તો આનો 128, 288 અને 167નો ગુસ્સા શોધવાના. પ્રથમ તો આ ત્રણેય સંખ્યા છે ને એના તમારે અવયવ પાડવાના અને ત્રણેયમાં જે સામાન્ય હોય ને તેનો તમારે ગુણાકાર કરવાનો. તો અહીંયા આ 2 છે ને, 2 ત્રણેયમાં સરખા કેટલી વખત છે? 2, 1, 2, 3, 4 ને 5 વખત ત્રણેયમાં સરખા છે. પછી આમાં 5 છે પણ આ 2માં નથી. આમાં 3 છે પણ આ 2 સંખ્યામાં નથી. એટલે આપણે સામાન્ય અવયવ આ 2 નહીં થાય. એટલે 5 વખત 2ને લેવાના. 5 વખત 2ને લ્યો અને એનો ગુણાકાર તમે કરો. ગુણાકાર કરો એટલે 32 જવાબ આવી જાય. એટલે આ 3 સંખ્યાનો ગુસ્સા કયો આવ્યો? તો કે 32. હવે આગળ જોઈએ, એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 1277 અને 1368ને ભાંગવાથી પ્રત્યેક વખતે શેષ 3 વધે. પહેલાં તો આપણે એવું કરી લેવાનું, આ 2 જે સંખ્યા આપીને એમાંથી તમારે 3 બાદ કરી નાખવાના.
આગળ તમને સમજાવ્યું હતું ને આવો દાખલો આવે તો કેમ જવાબ લાવવાનો. પહેલાં આમાંથી 3 3 બાદ કરો ને એટલે પછી આ 2 સંખ્યા વધી. આમાંથી મોટી સંખ્યા કઈ છે તો એક 1365 મોટી છે. તો આ 1274 છે ને એના વડે તમારે આનો ભાગાકાર કરવાનો. એટલે 1274નો ભાગાકાર કરો ને તો એક જોડે ભાગ ચલાવો એટલે છેલ્લે શેષ કેટલી વધી? 91 વધી. હવે 91 શેષ વધી તો હવે આ જે સંખ્યા છે ને એને તમારે 91 હારે ભાગાકાર કરવાનો. એટલે 91 91 કરો એટલે 364 વધે અને 91 ચોક કરો તો 364 આવી જાય. એટલે અહીં 0 વધી ગઈ. 0 વધી. હવે આપણે આ સંખ્યામાંથી 3 માઇનસ કર્યા હતા ને ત્યારે અહીંયા 0 આવ્યા, બરાબર. તો હવે આ બંને સંખ્યા છે એનો ગુસ્સા કેટલો છો? 91 છો. તો આથી આ બંને જે સંખ્યા છે ને આ 1277 ને 1368 આ બંને સંખ્યા છે ને એને તમે 91 વડે ભાગાકાર કરશો ને ત્યારે દર વખતે તમારે શેષ 3 વધશે. કેમ કે પહેલાં આપણે બાદબાકી કરી અને પછી ભાગાકાર કર્યો. હવે આ સંખ્યા આ બાદબાકી છે આમાં ભળી ગઈ એટલે દર વખત તમારે શેષ 3 વધશે. આ એક જ રીત એવી છે કે તમે આવા દાખલા પૂછાય તો આવી રીતે તમારે ગણવાના. હવે આ જોઈએ એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 280 અને 1245ને ભાંગવાથી શેષ અનુક્રમે 4 અને 3 વધે. આ જે છે ને એવો જ ત્યાં દાખલો છે. આમાં તમને અનુક્રમ આપી દીધો એટલે કે 280 છે ને એમાંથી તમારે 4 બાદ કરવાના છે ને 1245 છે ને એમાંથી તમારે 3 બાદ કરવા. અને પછી 2 સંખ્યા વધી એમાં મોટી સંખ્યા અને નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો. એટલે પછી જે શેષ વધે એને તમારે આની જોડે ભાગાકાર કરવાનો. અને પછી છેલ્લે 0 આવી ગયા. અને હવે જે 0 આવી ગયા એટલે તમને ખબર પડી ગઈ કે આપણે માઇનસ જે કર્યા હતા એ આમાં ભેળવી દો. એટલે દર વખત પછી તમે જ્યારે તમે આને 138 વડે આ બંને સંખ્યાનો ભાગાકાર કરશો ને ત્યારે તમારે આ સંખ્યાને આની જોડે ભાગાકાર કરશો 4 વધશે અને આ સંખ્યાને આની જોડે ભાગાકાર કરશો ત્યારે 3 શેષ વધશે. આ બંને દાખલા સરખા જ છે. હવે અહીંયા 45 75 અને 165નો ગુસ્સા શોધો. આનો ગુસ્સા શોધવાનું કીધું તો તમારે પ્રથમ ત્રણેયના અવયવ પાડવાના અને સામાન્ય અવયવ જે હોય ને તે લઈ લેવાના. સામાન્ય અવયવનો ગુણાકાર કરવાનો, જે જવાબ આવે તે ગુસ્સા. હવે આ બીજો દાખલો જોઈએ. આ 5મા નંબરનો. શ્રીમતી ભાટિયા 1 વર્ગના વિદ્યાર્થીઓની વચ્ચે એક સરખી પેન્સિલ અને એક સરખા રબરની વહેંચણી કરે છે. જો તેમણે 75 પેન્સિલ અને 60 રબરની વહેંચણી કરી હોય તો તે વર્ગમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થી છે? વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? આ જે શ્રીમતી ભાટિયા છે ને એ પેન્સિલ ને રબર એક સરખી વહેંચણી કરે છે. હવે 75 અને 60 રબરની વહેંચણી કરી તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી હોય? તો અહીંયા પણ તમારે એક જ કરવાનું. અને આ 75ના અને 60ના છે ને તમારે પહેલાં અવયવ પાડી લેવાના અને બંનેમાં જે સામાન્ય અવયવ હોય તે લઈ લેવાના અને સામાન્ય અવયવનો ગુણાકાર કરવાનો અને જે લસા આવે તે તમારો જવાબ. તો અહીંયા તમારો જવાબ આવશે 15. આનો પણ તમારે અહીંયા લસા નહીં પણ ગુસ્સા જે આવે ને એ તમારો જવાબ આવે. હવે અહીંયા જોઈએ તો આ 48 છે, 144 છે ને 576 છે એનો ગુસ્સા શોધવાનું કીધું. એના માટે પણ તમારે પ્રથમ 3 સંખ્યાનો અવયવ લેવાના અને 3માં સામાન્ય હોય ને તે લઈ લેવાના. જો અહીંયા 3 અહીંયા છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે એટલે અહીંયા 3 આવશે ને 2 આવશે. તો અહીંયા જો 1 2 3 4 2 બધાયમાં છે ને 3 પણ એક બધાયમાં છે એટલે એવી રીતે અહીં લઈ લેવાના. પછી તેનો તમારે ગુણાકાર કરવાનો. ગુણાકાર કરો એટલે તમારે અહીંયા આવે જવાબ આવે 48. જવાબ આવે 48. હવે આગળ જોઈએ. આનો લસા, આ બંને લસા અને ગુસા વચ્ચેનો તફાવત પૂછ્યો છે. તો પહેલાં તમારે લસા કાઢવાનો. તો લસા 180 આવે અને ગુસા કાઢો તો ગુસા આવે 6. તો તમારે તફાવત પૂછ્યો એટલે 180માંથી 6 બાદ કરો એટલે 174 જવાબ આવે. 2 5 5 એની અવિભાજ્ય સંખ્યાનો ગુસા. આગળ મેં તમને સમજાવ્યું ને 2 5 5 એ અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસા હંમેશા કેટલો આવે તો કે 1. હવે અહીં 18 24 અને 72નો ગુસા શોધવાનો. પહેલાં અવયવ પાડવાના પછી બંનેમાં સામાન્ય અવયવ જે હોય તેનો ગુણાકાર કરવાનો એટલે તમારો જવાબ આવી જાય 6. અહીંયા પણ ગુસા છે 6 14 ને 18 અને 26નો. તો એ પણ સામાન્ય પહેલાં અવયવ કાઢવાના અને બંનેમાં હોય તો અહીં બંનેમાં ખાલી 2 જ છે તો તમારો ગુસ્સા આવે 2. અહીંયા પણ ગુસ્સા શોધવાનો પણ આમાં પણ તમારે પહેલાં
અવયવ પાડવાના અને સામાન્ય અવયવ હોય તે લઈ લેવાના અને સામાન્ય અવયવનો ગુણાકાર કરવાનો એટલે જવાબ આવે 9. અહીંયા પણ જો અહીંયા મોટામાં મોટી કઈ સંખ્યા વડે ભાંગી શકાય કે જેથી અનુક્રમે અહીંયા શેષ વધવાવાળો આવ્યો. અને પહેલાં જે 2 દાખલા મેં સમજાવ્યા ને તેવી રીતે છે, પણ આ થોડુંક અલગ છે. 3 સંખ્યા આપેલી છે એટલા માટે 3 સંખ્યા છે ને, તો પહેલાં અનુક્રમે કીધું તો આમાં 121માંથી 10, 342માંથી 9 અને 715માંથી 8 શેષ કાઢી નાખવાની. પછી આ 3 સંખ્યા વધી. હવે આમાં તમારું ઓપ્શન ઉપર જવાનું. પહેલાં આપણે ઓપ્શન 37 લઈએ તો આ 111 છે અને કેટલા ગુણ્યા કરો તો 37 આવે. તો અહીંયા 37 ગુણ્યા 3 કરો તો 111 આવી જાય. પછી 333 છે તો 37 ગુણ્યા 9 કરો ને તો તમારે 333 આવી જાય. અને 407 છે તો 37 ગુણ્યા 11 કરો ને તો તમારે 407 આવી જાય. એટલે તમે અહીંયા આપણે ઓપ્શન ઉપરથી તમારે નક્કી કરવાનું. આ 37 લીધા ને એટલે આ બધાને તમે 37 વડે ભાંગી શકો છો. એટલે તમારો જવાબ આવશે 37. હવે ઘણી વખત આ લસા, ગુસ્સા અને પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા બાબતે એનું એક આ સૂત્ર છે. લસા ગુણ્યા ગુસ્સા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આવા સૂત્રના આધારે પ્રશ્ન પૂછાતા હોય. તો જોઈએ પહેલો પ્રશ્ન. 14 અને 26નો ગુસ્સા 14 હોય તો તે સંખ્યાનો લસા આપણે ગુસ્સા 2 આ 14 અને 28નો ગુસ્સા તો આપણે આપી દીધો 14, પણ આપણે શોધવાનું શું? લસા. તો અહીંયા લસા ગુણ્યા ગુસ્સા બરાબર પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા. આપણે લસા શોધવાનું છે એટલે લસા અહીંયા બહાર કરી નાખવાનો. પછી પહેલી સંખ્યા અને બીજી સંખ્યા અને આ ગુસ્સા છે છેદમાં લઈ લેવા. તો છેદ ઉડાડી દો. 14 એકા 14 અને છેલ્લે કેટલા વધ્યા? 28. તો આપણો જે લસા તો કેટલો આવી ગયો? 28. હવે બીજો દાખલો જોઈએ. કોઈક 2 સંખ્યાઓનો ગુસ્સા 38 અને લસા 98,154 છે. તે 2 સંખ્યાઓ પૈકી એક સંખ્યા 1,558 હોય તો બીજી સંખ્યા. અહીંયા તમને છે ને 2 સંખ્યાનો ગુસ્સા આપી દીધો અને લસા આપી દીધો અને એક સંખ્યા આપીને આપણે બીજી સંખ્યા શોધવાની છે. આવું જ્યારે હોય ને ત્યારે લસા અને ગુસ્સા છે ને એનો બેનો ગુણાકાર કરવાનો અને પ્રથમ સંખ્યા છે ને તે ભાગાકારમાં મૂકવાની. આ બંનેનો ગુણાકાર કરવાનો એ જ આવે અને આ સંખ્યા જોડે તમારે ભાગાકાર કરવાનો. એટલે ભાગાકાર કરશો એટલે 2,394 જવાબ આવી જાય. બસ આવી જ રીતે હું વિડીયો મૂકતી રહીશ. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.